દનુજવન કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. ઘનશ્યામ મહારાજ આરામ કરે છે અને હનુમાનજી એક સૂક્ષ્મ સ્વરૂપ લઈ અને વર્ણિરાજની બાજુમાં ભગવાનની સેવા એટલે ભગવાનની રક્ષા કરે છે વર્ણિરાજની. હવે તે દિવસની રાત હતી જન્માષ્ટમી. જન્માષ્ટમીનો ચંદ્ર કેવો હોય? અડધો. અડધો ચંદ્ર હોય તો પણ તે રાત છે ને અંધારી હોય. હવે આવતી જન્માષ્ટમી જ્યારે આવશે ને ત્યારે તમે એની અનુભવ યા તો પ્રેક્ટિકલ કરજો કે જ્યારે જન્માષ્ટમી હોય ને તે દિવસ છે ને ભલે આઠમ હોય પણ આપણને એમ લાગે કે અમાસ છે. કારણ કે પરમાત્માને જે અંધારું છે એને દૂર કરવા અને પ્રકાશ લાવવા માટે એ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો હતો. એ તે દિવસે જન્માષ્ટમી હતી. એટલે હનુમાનજીએ ફ્રૂટ આપી અને નીલકંઠ વર્ણી આરામમાં છે. એવામાં એ વટવૃક્ષ હતો. એ વટવૃક્ષમાં ભૈરવ, પિશાચ અને બહુ બધા ભૂતો રહેતા હતા. આપણે કહીએ ને વડલામ કોનો વાસ? તો ભૂત એમ કહીએ. તો એ ભૈરવ નું વર્ણન કર્યું છે સત્સંગી જીવનમાં કે એને દાંતમાં છે ને આખા શવ લબડેલા છે. તો એ કેટલો મોટો હશે? નીલકંઠ વર્ણીને અને હનુમાનજી એ બે વટવૃક્ષ નીચે બેઠા છે. એવામાં એ ભૈરવ, ભૂત, પિશાચ એ બધા આવી અને ભૈરવ એ ભૂત પિશાચને આદેશ આપે છે કે આ વાંદરાને અને આ બાળકને તમે બધા ખાઈ જાઓ. ત્યારે હનુમાનજી જોરથી બૂમ પાડે છે. એ બૂમ પાડતાની સાથે જ પૃથ્વી ધ્રુજવા માંડી. ત્યારે ભૈરવ પણ એક વખત અચંબામાં પડી ગયો કે આવો મનુષ્ય કેવો છે જે બૂમ પાડતો આમ પૃથ્વી પણ ધ્રુજે છે. ફરીથી આદેશ આપે છે ભૂતોને કે આ વાનર અને આ બાળકને ખાઈ જાઓ. ત્યારે તો હનુમાનજી મોટું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ભૈરવને એક જોરથી મુક્કો માર્યો છે. એ ખૂનથી લથપથ થઈ અને 32 બહાર પડી ગયા અને ત્યાંથી એ ભૈરવ નાઠી ગયો. હવે આપણે જોઈએ ભૈરવ એટલે શું? ભૈરવ ખરાબ નથી હોતા. અમે યજ્ઞ કરાવીએ છીએ, આપણે પ્રતિષ્ઠા કરી હશે, કરી હતી તે દિવસે પણ 9 સ્થાપન કર્યા હશે. 9 સ્થાપનમાં 5મું સ્થાપન આવે છે ભૈરવ દાદાનું. એ ભૈરવ દાદા સારા હોય. આમ સારા ભૈરવ દાદા 64 બતાવવામાં આવ્યા છે. કાલ ભૈરવ, બટુક ભૈરવ, એ બધા અલગ અલગ પ્રકારના ભૈરવ છે. એ ભૈરવ અમુક લગ્ન કરીએ ને આપણે, તમે બધા લગ્ન કર્યા હશે, તો લગ્ન કરો ત્યારે ખબર જ્યારે અગ્નિની પ્રદક્ષિણા કરો ત્યારે એક પથ્થર મૂકવામાં આવે છે. એ પણ ભૈરવ દાદા એને ક્ષેત્રપાલ કહે. જે પૃથ્વી, જે મંડપ કરો છો, જે મંડપમાં પ્રદક્ષિણા કરો છો, એ મંડપનો રાજા કહે છે એને. અંગૂઠો અડાવે સૌથી પહેલા વરરાજા. એટલે ભૈરવ પણ સારા હોય છે, પણ અમુક દુષ્ટ ભૈરવ પણ હોય છે. કહે છે ને કે
પ્રજાતિ બધી એક સરખી હોતી નથી. જ્યાં સારા માણસ છે ત્યાં દુષ્ટ હંમેશા હોય જ છે. જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ હંમેશા રહે જ છે. જ્યાં સત્ય છે ત્યાં અસત્ય હંમેશા હોય જ છે. તો પરખ કેવી રીતના થાય સત્ય અને અસત્યનું? અને જો માણસ બધા જ ધાર્મિક હોય, બધા જ માણસ ધાર્મિક થઈ જાય તો અક્ષરધામમાં શું થાય? ટ્રાફિક જામ થઈ જાય. અને આ પુરુષોત્તમને જાણવા માટે અનેક ઋષિઓએ કેટલાય જન્મો લીધા છે અને કેટલાય જન્મો સુધી તપશ્ચર્યા કરી છે અને કેટલાય વર્ષો સુધી એ ભગવાનનું ધ્યાન કર્યું છે. પ્રેક્ટિકલમાં જોઈએ તો એક સ્વરૂપ, એક ખાલી ધ્યાન, એક મૂર્તિ વિસરાઈ ગઈ ભરતજીને અને કેટલા જન્મ લેવા પડ્યા? આખા 3 લેવા પડ્યા. ખાલી શામાં? મમત્વમાં, કે આ હરણ કોનું છે? મારું. અને આ હરણ વગર મારે ચાલે નહીં અને મારા વગર આ હરણને ચાલે નહીં. બસ 2 જ વસ્તુ એ ભરતજીના અંદર આવી ગયું અને ભગવાનની મૂર્તિ વિસરાઈ ગઈ અને આખા 3 જન્મ લેવા પડ્યા. પણ ભરતજી પણ કેવા હતા? રાજપાટ છોડીને આવી અને પછી ભગવાનને ભજન કર્યું તોય છોડી દીધા. તો આપણે વિચાર કરીએ આપણે ક્યાં છીએ? તો હંમેશા હરેક રાસાચાર્ય, હરેક કથાકાર, હરેક સંતો, હરેક કોઈ પણ હરિભગત કથા કરતું હોય એ સૌથી પ્રથમ શું કહે છે? તે આ મૂર્તિને તમે ઓળખો અને આ મૂર્તિને તમે મનમાં બેસાડો અને આ મૂર્તિને તમે હૃદયમાં ઉતારો તો એ વસ્તુ ક્યારે તમારાથી નીકળે નહીં બહાર. કોઈ હરિભગતે મને પ્રશ્ન કર્યો કે હું માનસિક પૂજા કરું છું પણ માનસિક પૂજાની અંદર મારું મન લાગતું જ નથી. કેમ ન લાગે? કારણ કે જે મૂર્તિ છે, તમે જેને પ્રત્યક્ષ, જેને તમે પોતાના ઈષ્ટદેવ માનો છો એની મૂર્તિને તમે હૃદયમાં બેસાડ્યા જ નથી. નહીતર તો માનસિક પૂજા કેટલી વાર લાગે? 5 મિનિટ. કેમ કે ઉતાવળ જ કરવાની હોય એમાં માનસિકમાં. હા, પ્રત્યક્ષ રૂપે ભાવ કરતા હોય એમાં વાર લાગે પણ માનસિકમાં જ બધું તૈયાર જ હોય છે. માનસિકમાં 5 મિનિટ લાગે પણ એ 5 મિનિટ હું તો માનું છું તો 5 મિનિટ કરતા તમારે 10 મિનિટ કરવી હોય માનસિકમાં તોય પણ થાય પણ બીજે ક્યાંય મન પણ નહીં લાગે. કેવી રીતના? કે સૌથી પ્રથમ ભગવાનના અંગૂઠે લઈ અને શિખા પર્યંતનું આખું વર્ણન એ ક્યાં બેસાડો? માઇન્ડમાં બેસાડો. ભગવાનની આંગળી છે એ કેવી છે અને કઈ આંગળી કેવી રીતના ઊભી છે, કઈ આંગળીએ અને કયા અંગૂઠાએ નખ પોલિશ કરી છે. ભગવાને ખેસ ઓઢ્યો છે તો એ ખેસની અંદર છેલ્લે બોર્ડરમાં શું છે? ભગવાને જે હાર પહેર્યો છે તો એ હારમાં મોતીઓ કેટલી છે? ભગવાને હાર પહેર્યા છે તો મોતીના હાર કેટલા છે એ તમે વર્ણન કરો. ભગવાનના ચરણારવિંદના ચિહ્ન જોવો, 16 ચિહ્ન જોતા જોતા તમારે 1 મિનિટ થઈ જાય. તો એ ચિહ્નોને તમે જેવી રીતના મનમાં ઉતારો તો પછી તમારું મન બીજે ક્યાંય જાય? ન જાય. એક્ઝામ્પલ આપું છું. તમારી સામે, વધારે નહીં કહેતો, પણ 5-5ની આપણી નોટો, અહીંની 5-5ની નોટો અને તમને કોઈ 5000 આપી દે અને તમને એમ કહીએ કે તમારે 1 કલાકમાં આ 5000 રૂપિયા 5-5ની નોટો ગણીને આપવાની છે તો ત્યારે તમે શું કરશો? આખું મન ક્યાં લગાડશો? એ 5ની નોટમાં જ લગાડશો. તો 1 કલાક સુધી તમે 5ની નોટ મથ્યા કરશો, બીજે ક્યાંય મન જશે નહીં જાય. તો એવી જ રીતના માનસિક કરીએ આપણે તો એ માનસિકમાં પણ આખું મન ક્યાં પ્રોરવાનું? મૂર્તિમાં. તો આપણું મન ક્યાંય જાય જ નહીં.
સિમ્પલ રીત છે. એક્ઝામ્પલની જે 5ની નોટની જેમ 5ની નોટ ગણતા હોઈએ, પગાર આવતો હોય છેલ્લા 31 જે તારીખ હોય તમારે, ત્યારે પગાર અહીં તો ડાયરેક્ટ ક્રેડિટ કાર્ડમાં જતો રહે ને. હા, એટલે ગણવાનો નથી હોતો તમારો. એ બહુ સારું છે. ઇન્ડિયામાં તો બહુ પૈસા વાળા હોય એમને તો ગણી ગણીને અડધા દિવસ જતા રહેશે. તો એ ગણવા બીએ ને, મને યાદ છે ગણીએ ને આપણે તો છેલ્લા જ્યાં સુધી નોટ પૂરી નહીં થાય ત્યાં સુધી એ નોટોમાં જ આપણું મન હોય. તો જેવી રીતના નોટોમાં મન છે એવું ને એવું મન ત્યાં રાખવાનું. એનથી કરતા પણ વિશેષ તો માનસિકમાં ક્યારે પણ વિઘ્ન પણ નહીં આવે અને માનસિક કરવાનું મન પણ ક્યારેય બદલાય નહીં. ક્યાંક માનસિક આજ નથી કર્યું કેમ કે મન નથી થતું, પણ જેવી મૂર્તિનું સ્વરૂપ યાદ કરશો એટલે માનસિક 2 મિનિટ 5 મિનિટ સરળ રીતે છે કે માણસ જો પહેલી વાર બેઠો હોય તો 10 મિનિટ બેસે તો ક્યારેય નહીં બેવાય. 2 મિનિટ મૂર્તિનું સ્વરૂપનું ધ્યાન કરવાનું. વર્ષ પછી 6 મહિના 2 મહિના પછી 5 મિનિટ પછી 10 મિનિટ અને પછી પોતાની ઈચ્છા. એ વિશે વાત કરીએ આપણે. બહાર નીકળી ગયા હતા આપણે, આખું ટોપિક બદલી નાખ્યું. એક ઘનશ્યામ મહારાજ અને હનુમાનજી રાત્રે આરામ કર્યો છે. સવારમાં ઘનશ્યામ મહારાજે સંધ્યા કરી છે, પ્રાતઃ પૂજા કરી છે, શાલિગ્રામજીને નવડાવ્યા છે, બાલમુકુંદને નવડાવ્યા છે. અને હનુમાનજી એ ફ્રૂટ લાવી અને બાલમુકુંદ અને શાલિગ્રામજીને ધરાઈ અને ઠાકોરજી એટલે કે પોતે આરોગ્ય છે. ત્યારે ઘનશ્યામ મહારાજ વર્ણિરાજ હનુમાનજીને કહે છે કે તમે મારા કુળ દેવતા છો એટલે તમે અમારી ખૂબ સેવા કરી છે. ત્યારે હનુમાનજી કહે છે કે આવું કઈ અને મને શરમમાં તમે નાખો છો, કારણ કે મને ખબર છે તમે કોણ છો. તમે જે મારા ઈષ્ટદેવ મર્યાદા પુરુષોત્તમ રામ એ જ તમે છો, અને તમે મને એમ કહો છો કે હું તમારો ઈષ્ટદેવ. એટલું કહીને હનુમાનજી તો નીકળી ગયા બીજી રામકથા જ્યાં ચાલતી હશે ત્યાં, અને વર્ણિરાજ ત્યાંથી આગળ નીકળ્યા. વર્ણિરાજ આગળ નીકળે છે અને પુલાશ્રમ તરફ જાય છે. પુલાશ્રમ તરફ હિમાલય આવે છે. એ હિમાલય કેવું વર્ણન છે કે દૂરથી જોઈએ તો એ હિમાલય ચમકતો હોય, ચાંદી જેવો ચમકતો હોય એવું. વર્ણિરાજ જાય છે હિમાલયમાં. એ હિમાલય ને શું કહે છે? કાલા પર્વત કહે છે. આમ કે ગુજરાતીમાં કાળા પર્વત એમ કે. નામ શું છે? કાળા પર્વત, પણ છે શું? હિમાલય. બે પર્વતની વચ્ચે ઊભા છે વર્ણિરાજ અને વિચાર કરે છે કે પુલાશ્રમનો રસ્તો ક્યાં છે, કેમ કે વર્ણિરાજ પુલાશ્રમ જવાનો રસ્તો ભટકી ગયા છે. ત્યારે સ્વયં હિમાલય પ્રગટ થઈ અને ભગવાનની પ્રાર્થના કરે છે કે આ હિમાલય છે, તમે હિમાલય પૂરો થતા એક નદી આવશે અને નદીને ઓળંગશો એટલે પુલાશ્રમ જવાનો રસ્તો તમને મળી જશે. હિમાલયને દર્શન આપી નદી ઓળંગી અને ઘનશ્યામ વર્ણિરાજ પુલાશ્રમ આવ્યા છે. પુલાશ્રમ આવી અને ધ્યાન કરે છે. સર્વપ્રથમ કોને અર્ઘ્ય આપે છે? સૂર્યનારાયણને. કારણ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું. ડોક્ટર ની પાસે જઈએ આપણે તો ડોક્ટર આપણને શું કહે છે ખબર? કે તમારે 24 કલાકમાં 1 કલાક તો તડકામાં રહેવું. શા માટે? તો સૂર્યની કિરણો છે એ આપણને વિટામિન ડી આપે.
એ વિટામિન ડી શા માટે આવે છે? એ વિટામિન ડી છે એ શરીરના જે ચર્મ રોગ થાય છે ને એને નષ્ટ કરી દે. શરીર સ્વસ્થ રહેશે તો ભગવાનની પૂજા અવશ્ય થશે. અને ગયા હતા પણ ક્યાં? શીત પ્રદેશમાં. પુલાશ્રમ એટલે શું? ઠંડો પ્રદેશ. પછી ગંડકીનું સ્નાન કર્યું છે. ત્યાં જ ગયા હતા કોણ? ભરતજી. ગંડકીનું સ્નાન કરી અને એવામાં બધા ઋષિઓ આવ્યા છે કે આ બાળક કોણ છે? તો કોઈ ઋષિ કે આ તો ધ્રુવજી હશે જે તપસ્યા કરવા માટે આવ્યા છે. બીજા ઋષિ કહે ના ના, આ ધ્રુવ નહીં હોય, આ પ્રહલાદ હશે, ભગવાનને પ્રસન્ન કરવા માટે આવ્યા છે. આમ કરીને બધા અલગ 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 રીતે વાત કરે. પછી મહારાજ સ્વયમે અક્ષરધામ ના દર્શન કરાવ્યા. સૌ જે ઋષિઓ હતા એમને સમાધિમાં લઈ જઈ અને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યારે સૌ ઋષિઓ એમને પ્રાર્થના કરે છે કે તમે તપ કરવા માટે આવ્યા છો? જે સ્વયં પ્રગટ પુરુષોત્તમ છે, જે તમે અનંત કોટી બ્રહ્માંડના નાથ છો અને તમે તપ કરવા માટે આવ્યા છો? ક્વેશ્ચન કરે છે ઋષિઓ. તો ઘનશ્યામ વર્ણિરાજ કહે છે કે કેમ? ફરી પ્રશ્ન કરે છે કે તમે શા માટે તપ કરવા માટે આવ્યા છો? ત્યારે વર્ણિરાજ કહે છે કે મારા ભગતને ક્યાંય તપ કરવા નહીં જવું પડે ને, એટલે હું તપ કરું છું. સૌથી પ્રથમ રામાનંદ સ્વામી પાસે માંગ્યું ને એના પહેલા જ આપણું વિચારી લીધું હતું કે મારા જે આશ્રિત હશે એને ક્યાં તપ કરવા જવાનું નથી. અને તમે ક્યાંય સાંભળ્યું કે આપણો કોઈ હરિભગત, આપણો કોઈ પાર્ષદ, આપણા કોઈ સંતો બદ્રિકાશ્રમમાં ગયા કે કેદારનાથ ગયા અને ત્યાં તપ કર્યું? કારણ પહેલાથી તપ કરી લીધું છે આપણું બધાનું, પછી આપણે ક્યાં જવાની જરૂર જ નથી. સૂર્યનારાયણને નમસ્કાર કરી સવારમાં સ્નાન વિધિ પૂર્ણ કરી અને એક પગે ઘનશ્યામ મહારાજ તપ કરે છે. સૂર્યનારાયણ પ્રગટ થઈ અને દર્શન આપે એટલે ઘનશ્યામ મહારાજ સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે. કેવા પ્રાર્થના કરે છે કે તમે ઉગો તો પૃથ્વીમાં અજવાળું થાય. જો મહારાજની લીલા, વર્ણિરાજની લીલા કેવી છે કે તમે ઉગો તો પૃથ્વીમાં અજવાળું થાય, તમે આત્મો તો પૃથ્વીમાં અંધારું થાય. તમારા ઉગવાથી અનેક પશુ પક્ષીઓ, જીવજંતુ તથા વનસ્પતિઓને આહાર મળે છે. તમે ઉગો છો તો આ પૃથ્વીના જે પણ મનુષ્ય છે, જે પશુ પક્ષીઓ છે એ પોતાનું નિત્યક્રમ કરી શકે છે. તમે તેજોમય છો. ત્યારે સૂર્યનારાયણ ભગવાન એ વર્ણિરાજને પ્રાર્થના કરે છે કે મારા જેવા સૂર્ય તો અનંત અને કોટી છે, પણ એ અનેક સૂર્યોના સ્વામી તો આપ છો અને તમે મારી પાસે પ્રાર્થના કરો છો. ત્યારે સૂર્યનારાયણ ભગવાન એ વર્ણિરાજની પ્રાર્થના કરે છે અને વર્ણિરાજ એ સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે. સૂર્યનારાયણ પણ પોતાનું સ્વરૂપ લુપ્ત કરી અને પોતાના નિત્યક્રમમાં જતા રહ્યા છે.
સંધ્યાવિધિ કરી, મધ્યાહન સંધ્યાન કરી અને ઘનશ્યામ મહારાજ એટલે કે વર્ણિરાજ, આ ઘનશ્યામ મહારાજને બહુ ચરિત્રો ગાઈ લીધા છે ને, તો ઘનશ્યામ મહારાજ આવે છે. એ વર્ણિરાજ તપ કરે છે. હવે તપ કરી પુલાશ્રમથી ક્યાં ગયા છે? તો પુલાશ્રમથી બુટ્ટોલપુર ગયા છે. તો એ બુટ્ટોલપુરની કથા આવશે આપણા આવતા રવિવારે. હવે આજે કયો ડે? મધર્સ ડે અને સિનિયર્સ ડે બે ભેગા. તો મા ઉપર વિષય કરીએ તો આમ જોઈએ તો આપણે જન્મ ક્યાંથી લીધો? માના ગર્ભથી. માણસ પૃથ્વી પરના જે મનુષ્ય રહેલો છે, જે વ્યક્તિ છે, એ તમામ વ્યક્તિના ઋણ ચૂકવી શકે છે, પણ પોતાને માનો ઋણ ક્યારેય ચૂકવી શકતો નથી. બાપનો પણ એક વખત ચૂકવાઈ જાય, પણ માનો નહીં. કેવી રીતના? તો એક છોકરાએ પોતાની માને કીધું કે તે મારા માટે શું કર્યું છે? છોકરાએ માને કીધું કે તે મારા માટે શું કર્યું છે? તો છોકરો કહે છે, માં કહે છે કે મેં તારા માટે કશું નથી કર્યું. છોકરો કહે છે હવે હું તારા માટે શું કરું? ત્યારે માં એમ કે છે કે એક કામ કર કે 5 કિલોનો પથ્થર લેજે અને પોતાના પેટ ઉપર બાંધી રાખજે. અને મેં તો તને 9 મહિના સુધી રાખ્યો હતો, પણ તું ખાલી 9 મહિના જ ફરજે. એટલે તને ખબર પડશે કે મેં તારા માટે શું કર્યું છે. માં વિશે કહીએ તો એબ્રાહિમ લિંકન એ શું કે છે કે હું જ્યારે જે કરું છું, હમણાં જે કરું છું અને ભવિષ્યમાં જે કરવાનું છું, એ બધું જ માના આશીર્વાદથી જ કરું છું. રવિન્દ્રનાથ ટાગોર એ કહે છે કે માનો અર્થ શું? કે દુનિયાના તમામ શબ્દો છે એનો અર્થ કંઈક ને કંઈક નીકળે છે, પણ દુનિયાની તમામ ભાષામાં માનો અર્થ શું નીકળશે? માં જ નીકળશે, બીજું કોઈ નહીં નીકળે. પછી કે હજરત મોહમ્મદ પયગંબર એમ કે છે કે તારું સ્વર્ગ તારે જોવું હોય તો માના ચરણોમાં છે. અને બલવટ લિટન કરીને એક અંગ્રેજ છે, એને શું કહે છે કે માણસે ઈશ્વરને પ્રાર્થના કરી કે તમે પૃથ્વી ઉપર આવો, ત્યારે ઈશ્વરે માને મોકલી. અને છેલ્લે મહાભારતમાં એમ કે છે કે માતા સમાન કોઈ છાયા નથી અને માતા સમાન કોઈ રક્ષક નથી અને માતા સમાન બીજું કોઈ પ્રિય પણ નથી. એ મહાભારત કહે છે. રાજસ્થાનમાં મારી કથા હતી, ત્યાં હરિભક્તો બધા આવે, એમાંથી એક હરિભગત પણ આવ્યા. વૃદ્ધ, એમનું ઉંમર થઈ ગઈ હતી 60-70 વર્ષ. મેં કીધું શું કરો છો? તો કંઈ નહીં, રિટાયર્ડ છું એમ. તો કેમ આટલા દુબળા પતળા છો એમ? તમારા 2 છોકરા શું કરે છે? તો એક ડોક્ટર છે, તમે બીજો શિક્ષક છે. તમે ક્યાં રહો છો? તો મારા ઘરે એમ. તો તમારું ઘર કયું છે? અહીંયા. તો તમારા છોકરા ક્યાં રહે છે? તો એક તો રહે છે દિલ્હી અને એક રહે છે બોમ્બે.
ત્યારે મેં કીધું કે તમારા છોકરા જોડે તમે નથી રહેતા? ત્યારે એ દાદા એમ કે મારે તો ઘણું રહેવું છે મારા છોકરા જોડે, પણ મારી જે વહુઓ છે બે, એમને મારે સાથે નથી રહેવું. અને એક ફરીથી પ્રશ્ન કર્યો એમણે કે તમારે અમદાવાદમાં ક્યાં ક્યાં ઓળખાણ છે? મેં કીધું મારે તો ઓળખાણ નથી, પણ અમારા ગુરુ છે અને અમે જે સંતોને ઓળખીએ છીએ એના દ્વારાથી ઓળખાણ થાય અમારી. તો એ ભગત કે સુરતમાં વૃદ્ધાશ્રમ છે, મેં સાંભળ્યું છે એમ, કે તમારી ઓળખાણ હોય તો ત્યાં અમારું સેટ કરી દેજો ને. કે ત્યારે મારા મનમાં એક જોયું ને કે એક વખત તો હૃદય પણ ઊભું રહી ગયું. મારું બે છોકરા છે, એક ટીચર છે અને એક ડોક્ટર છે, આટલું કમાય છે અને પોતાની માં નથી ને ડોહાને રાખવામાં પણ જોર આવે છે. ઘણી વખત તો એવું થાય કે વૃદ્ધાશ્રમ હોય ને એની સામે બંગલા હોય, અને એ બંગલામાં રહેતી જે ડોસી હોય ને એ જ વૃદ્ધાશ્રમમાં રહેતી હોય. આ બધું ક્યાંથી આવ્યું? લોકો એમ કે છે કે પહેલાથી ચાલતું આવે છે અને હમણાં ચાલે છે. પહેલામાં ક્યાં ચાલતું હશે? પહેલા તો 200 વર્ષ પહેલાની વાત કરીએ તો ઘનશ્યામ મહારાજે વન વિચરણ, માતા પિતાની સેવા કરવા માટે પણ વન વિચરણ પાછળ મૂકી દે છે અને પહેલા શું કરે છે? માત પિતાની સેવા. મર્યાદા પુરુષોત્તમ રામે પણ માત પિતાની સેવા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ જેલમાંથી છુડાવી અને પોતાની માત પિતાની સેવા કરી. તો બધા કહે છે ને કે પહેલાથી ચાલે છે ને હમણાં ચાલે જ છે. કોઈ નથી. આપણે 2 રવિવાર પહેલા જ આવ્યું હતું કે ભજન પણ સાંભળી લીધું હતું, ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. મા વિષય જ એક એવું છે. આમ જોઈએ ને તો મા એક શબ્દ કહેતા આપણા દિલને એક આરામ મળે, પણ એ જ શબ્દને મોમ કહેતા શું થાય આપણને? અને મોમમાંથી પણ હવે તો મમ થઈ ગયું છે. હા, ખાવાનું. જે લાવ્યા છીએ વૃદ્ધાશ્રમ જવાની પ્રવૃત્તિ એ આપણા જ લાવ્યા છે. સૌથી પ્રથમ શું કહેતા હતા? માતા કહેતા હતા, પછી માં કહેતા હતા, પછી આંગ્લ ભાષા આવી, અંગ્રેજ, એટલે શું થઈ ગઈ? મધર. મધર પછી થઈ ગઈ મોમ, અને મોમ થકી પછી થઈ ગઈ મમ. તો માતાજીને મમ સુધી કોણ લાવ્યું? આપણે લાવ્યા ને, બીજું કોણ લાવ્યું? અને પછી એમ કહીએ આપણે કે પહેલાથી જ આ તો વૃદ્ધાશ્રમ તો પહેલાથી ચાલતું આવે છે. એ ખોટું છે. આપણે જ લાવ્યા છીએ આ વૃદ્ધાશ્રમ. જોઈએ આમ તો જે હમણાંની 50ના દાયકા પહેલાના જે વાત કરશો ને તો આમાંથી 50 વર્ષ જે જૂના હશે ને એમને તમે પૂછશો કે તમે જ્યારે 20 વર્ષના હશો ત્યારે વૃદ્ધાશ્રમ નામ સાંભળ્યું હતું? તો કોઈ એમ કહેશે ખબર જ નથી વૃદ્ધાશ્રમ એટલે શું. પણ આ 30 વર્ષથી વૃદ્ધાશ્રમ બહુ બની ગયા છે, કેમ કે ઇન્ડિયાના લોકો બહુ વિદેશ જતા થઈ ગયા છે. એટલે પણ હું તમને બહુ ધન્ય માનું છું કે તમે પણ બધાને, તમે બધા જ પહેલા તો સૌ પ્રથમ માત પિતાને જોડે રાખો છો. અહીંના જેટલા સત્સંગી બંધુઓ છો બધા જ હું જોઉં છું કે બધાના મમ્મી પપ્પા, માતા પિતા બધા જોડે જ છે.
ધન્ય છે. જે વ્યક્તિ ઇન્ડિયામાં રહી અને ઇન્ડિયાની સંસ્કૃતિને નથી જાળવતો એ વ્યક્તિ વિદેશમાં રહીને પણ ઇન્ડિયાની સંસ્કૃતિને જાળવે છે. ઇન્ડિયાના સંસ્કારને જીવનમાં ઉતારે છે. એક ભજન પણ આજ સવારમાં બહુ સરસ ગાયું હતું. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મધુરે મેરી બાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે જે વર્ષના વાદળા હશે ને એ ક્યારેક માથે આવશે ને ક્યારેક જતા રહેશે, પણ માનો પ્રભાવ રહેશે ને, જે પ્રેમનો માનો પ્રભાવ એ હંમેશા એક હરખું જ રહેશે. ક્યારે એવું થયું કે માં છે એના બે દીકરા છે, પણ એ બે દીકરાને નાનાને વધારે પ્રેમ કરે અને મોટાને ઓછો કરે? ક્યારે પણ નહીં હોય. બાપને હશે કેવી રીતના ખબર? ભણતો હશે ને એને વધારે સપોર્ટ કરશે, અને ઠોઠ હશે ને એને કહેશે તું બેહી રહે, કારણ કે તું મારા કામમાં આવવાનો જ નથી. હા, આંખે જોયેલું છે પણ અને અનુભવ પણ કરેલો છે. પણ માં ક્યારે એમ નહીં કે ભાઈ તું કમાતો નથી એટલે એક રોટલો તને ઓછો આપીશ, અને તું કમાય છે એટલે તને એક રોટલો જાજો આપીશ, સરખો જ. એક કવિ એમ કહે છે કે તે કમાઈને ઘરે આવો તો પિતા કહેશે કેટલું કમાણા, પત્ની કહેશે કેટલું લાવ્યા, મિત્રો કહેશે કેટલું ખવડાવીશ, અને માં કહેશે બેટા તે ખાધું. તો આ બધાના ડિફરન્ટ સૌથી ઊંચામાં ઊંચો માં છે, કે માં વગર કશું જ નથી. પણ એ જ માં આજકાલ ફેશનમાં ઊંચી નથી આવતી. કોઈ કથાકાર એમ કહે છે કે જો ઇન્ડિયાની સંસ્કૃતિને પાછી લાવવી હોય, સતયુગ બનાવવો હોય તો એક જ દિવસમાં થાય. એક જ દિવસમાં ઇન્ડિયાની સંસ્કૃતિને તમારે પાછી લાવવી હોય તો એક જ દિવસમાં ઇન્ડિયાની સંસ્કૃતિ, જે ઇન્ડિયા હમણાં કળિયુગ ચાલે છે એની જગ્યા ઉપર સતયુગ આવી જાય. કેવી રીતના? જો વ્યક્તિ, જે માણસ છે એ વ્યસનને છોડી દે અને જે સ્ત્રી છે એ ફેશનને છોડી દે તો ઇન્ડિયાની સંસ્કૃતિ છે એ પાછી છે ને છે આવી જાય. વ્યક્તિ દારૂ ગુટકા એમાં ખાવામાં ઓછો નથી આવતો, અને લેડીઝ લાલીન લિપસ્ટિકમાં આધાર નથી આવતી. એ જ વ્યક્તિ આમ કહીએ આપણે તો 50 વર્ષ પહેલા પણ ક્યારે અપહરણ થતા નહીં હતા, અને છેલ્લા 5 વર્ષમાં કારણ ફેશનના કારણે જ થયા છે આ બધા. એવું નથી કહેતા કે આપણે ફેશન તમે બંધ કરી દો, પણ જે ફેશન જ્યાં સુધી તમને લાગે છે, જ્યાં સુધી તમને વળગે છે ત્યાં સુધી તમે રાખો, પણ હાવ પછી સારું નહીં કહેવાય. અને જે કળિયુગનો પ્રારંભ ક્યાંથી થાય? આંખથી થાય કળિયુગનો પ્રારંભ. કારણ પરીક્ષિતનો પણ કળિયુગનો પ્રારંભ ક્યાંથી થયો?